પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। લાસ્ટ વિડિયોની અંદર આપણે નવા ભાગીદારનો પ્રવેશ એ વિષય વસ્તુના અભ્યાસ કર્યો, એને લગતા દાખલા જોયા અને બોર્ડની પરીક્ષામાં જે દાખલાઓ પૂછાય છે એવા દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સ્ટેપમાં જઈ રહ્યા છીએ। આગળનું સ્ટેપ છે કે ચેપ્ટર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ। હવે ભાગીદારી પેઢીમાં કેવું હોય કે એની સંખ્યા જે છે 4 કે 5 ભાગીદાર કે 2 ભાગીદારથી ભાગીદારી પેઢી શરૂ થઈ તો એની સંખ્યામાં ઘણી વખત વધઘટ જોવા મળે। વધઘટમાં કેવું હોય, નવો ભાગીદાર આવે તો પ્રવેશ થાય અને કોઈ ભાગીદાર બીમારીના કારણે, વૃદ્ધાવસ્થાના કારણે અથવા કોઈ અકસ્માતના કારણે અથવા એની કામ કરવાની ઈચ્છા ન હોવાના કારણે કે મૃત્યુ થવાના કારણે એ પેઢીમાંથી જઈ શકે છે। હવે જો એ પેઢીમાંથી છૂટો થાય ત્યારે જૂની ભાગીદારી પેઢીનું નહીં, જૂની ભાગીદારીનું વિસર્જન થાય। એટલે કે ધારો કે 4 ભાગીદાર છે A B C અને D, તો D નામનો ભાગીદાર જતો રહ્યો। હવે D જતો રહ્યો એનું કારણ કોઈ પણ હોઈ શકે, તો A B અને C જો બાકીના લોકો ધંધો ચલાવવા માંગે છે તો જે D નામનો ભાગીદાર ગયો છે એ નિવૃત્ત થવાના કારણે પણ ગયું હોઈ શકે અથવા તો એનું મૃત્યુ થયું હોય। તો એવા સંજોગોમાં કેવા હિસાબી નોંધો થાય, કેવી હિસાબી અસરો આપણે આપવી પડે, ભાગીદારી પેઢીના હિસાબોમાં કેવા ફેરફાર કરવા પડે, એના અહીંયા હિસાબો આપણે શીખવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલું ટોપિક એ છે કે ભાઈ ભાગીદારી પેઢીમાં જે નિવૃત્તિ છે એ નિવૃત્તિ કયા બે સંજોગોના આધારે થઈ શકે। તો એ બે રીતે નિવૃત્તિ થતી હોય છે જનરલી। પહેલું જે ટોપિક છે એ ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બીજા નંબરે છે ભાગીદારની સ્વૈચ્છિક નિવૃત્તિ। હવે જે ભારતીય ભાગીદારી ધારો છે, કાયદો છે, એની અંદર નિવૃત્ત થવાના કારણોમાં પહેલું એવું લઈ કે સર્વસંમતિથી કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય, કોઈ ભાગીદાર નાદાર થયો છે તો નાદારીના કારણે એ નિવૃત્ત થઈ જાય, કોઈ કાયદાના દ્વારા એ નિવૃત્ત થઈ જાય, કોઈ કરારથી એ નિવૃત્ત થઈ શકે। કરાર એટલે કે 4-5 વર્ષ માટે ભાગીદાર બન્યો હોય તો એગ્રીમેન્ટ થયો હોય, જેવો કરાર પૂરો થઈ જાય એટલે આપોઆપ એ ભાગીદાર પેઢીમાંથી નીકળી જતો હોય છે। આવા ઘણા બધા કારણો છે જે ભારતીય ભાગીદારીના કાયદામાં ઉલ્લેખ કરેલો છે અને એ મુજબ નીકળી જાય। અથવા તો એની સ્વૈચ્છિક નિવૃત્તિ થાય। સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે મારે હવે કામ કરવું નથી, કારણ કોઈ આપવા તૈયાર નથી પણ મારે કામ નથી કરવું, તો એવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો એ ભાગીદાર કેવો થતો હોય છે, નિવૃત્ત થતો હોય છે। હવે પ્રશ્ન કે ઇશ્યુ એ આવે કે સર કોઈ ભાગીદાર જાય તો એ ભાગીદારને આપણે કેવી રીતે મોકલવાનો છે, કેવી રીતે જઈ શકે, એ પેઢીમાંથી શું લઈ જશે? કારણ કે જે ભાગીદારી પેઢીમાં જોડાયો ત્યારે એને પૈસા રોકાણ કર્યું હશે, મૂડી આપી હશે, એને આટલા બધા વર્ષ કામ કર્યું, પેઢીની પ્રતિષ્ઠા પાઘડી બની હશે, એના સિવાય એ પેઢીમાં જે અનામતો હોય, એકત્રિત નફો હોય, એની બચતો થઈ હશે। તો જ્યારે ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય છે અથવા તો એનું મૃત્યુ થઈ જાય તો એના વારસદારને એ ભાગીદાર જે નિવૃત્ત થયો છે એની જે લેણી રકમ પેઢીમાં થતી હોય એ રકમ બાકીના ચાલુ ભાગીદારો એને ચૂકવી આપવી પડે। દાખલા તરીકે હું વાત કરું કે એની જેટલી મૂડી જે તારીખે નિવૃત્ત થયો એ તારીખની આખરની મૂડી કેટલી છે એ એને આપવી પડે। પછી વાત કરું તો મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન નક્કી થાય। પુનઃમૂલ્યાંકન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આવે તો નફાનો હિસ્સો તમારે એને આપવો પડે। જે તારીખે નિવૃત્ત થયો છે એ તારીખે પેઢી પાઘડી ધરાવતી હોય તો પાઘડીમાં પણ એને હિસ્સો જે થતો હોય એ તમારે એને આપવો પડે। એના સિવાય તમે જો કોઈ પ્રકારની અનામતો કે એકત્રિત નફો ભેગો કરેલો હોય, જેમાં સામાન્ય અનામત, કારીગર અકસ્માત, પડતર ભંડોળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પ્રવેશમાં, એવી કોઈ અનામત હોય તો તમારે એને એ પણ આપવી પડે। એના સિવાય જે તારીખે નિવૃત્ત થાય છે એ તારીખ સુધી પેઢીએ ધંધો કર્યો છે તો એ જે ધંધો થયો છે એના નફો જે થાય એ નફાનો હિસ્સો પણ તમારે એને આપવો પડે। તો આ બધી જે રકમ છે એ તમારે એને આપવી પડે। એટલે શું થાય, આ બધી રકમોનો સરવાળો થાય। ધારો કે 1 લાખ રૂપિયા ટોટલ થયા ઉદાહરણ તરીકે, તો આવા 1 લાખ રૂપિયા તમારે એને ચૂકવવા પડે અને એ ચૂકવવા માટેના રસ્તા ઘણા બધા છે કે અલગ અલગ રીતે ચૂકવી શકો। કાં તો એને રોકડા તમે આપી દો છો, કાં તો તમે એને પેઢીમાં એમ કહો છો કે હા પેઢીમાં રૂપિયા નથી તો આ પેઢીમાં 1 લાખ તે લોન આપી છે મૂકી રાખ, એ લોનના બદલામાં અમે તને જે વ્યાજ નક્કી કરીશું એ વ્યાજ તને આપીશું। પછી હપ્તે જે વાર્ષિક જે પદ્ધતિ છે હપ્તે પણ તમે એને ચૂકવી શકો છો। આવી જે ચોઈસ એ સામેનો નિવૃત્ત ભાગીદાર લે એને આપવાની થતી હોય છે। જો ભાગીદારનું મૃત્યુ થયું હોય તો આજે એની લેણી રકમ છે એ એના વારસદારને જે નોમિની હોય એને મળતી હોય છે। હવે ઇશ્યુ થાય છે કે આ બધી રકમ અમારે આપવી છે
પણ આપણે વાત કરી રહ્યા હતા હિસાબોની, કે હિસાબ કેવી રીતે લખવા. તો જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી જાય ત્યારે કેટલી અલગ અલગ ઘટનાઓ બની છે અને કેટલા પ્રકારના હિસાબોમાં ફેરફાર કરવો પડે. તો પહેલો ટોપિક છે નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. પહેલા બે ભાગીદાર વચ્ચે ધારો કે ચાર ભાગીદાર હતા, એમાં ડી નીકળી ગયો તો હવે નવું પ્રમાણ ત્રણ ભાગીદાર વચ્ચે થઈ ગયું. પછી કોઈ ભાગીદાર જવાના કારણે બાકીના ભાગીદારને લાભ થાય, ત્યારબાદ પાઘડીની તમારે હિસાબી અસરો આપવી પડે, પાઘડીની તમારે ગણતરી કરવી પડશે. એ ભાગીદાર જાય એટલે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન તમારે કરવું પડશે, અનામતોને એકત્રિત નફાની વહેંચણી કરવી પડશે. નવી જે આખી ભાગીદારીનું સર્જન થયું તો ભાગીદાર નિવૃત્ત થયા પછી નવી પેઢીનું પાકું સરવૈયું પણ તમારે બનાવવું પડશે. તો હવે પ્રશ્ન છે કે આ બધી વસ્તુને આપણે અલગ અલગ શીખીએ. એમાં ખાસ કરીને શીખવું છે નફા નુકસાનનું નવું પ્રમાણ કેવું થાય અને એ નવું પ્રમાણ કઈ રીતે શોધી શકાય એની આપણે ગણતરી કરતા શીખીએ. તો હવે ટોપિક લઈએ છીએ નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી. નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી. હવે નવું પ્રમાણ કેમ નક્કી કરવું પડે છે સમજજો જરા. ધારો કે ત્રણ ભાગીદાર હતા A, B અને C. 3:2:5 ના પ્રમાણમાં નફો વહેંચતા હતા. હવે ધારો કે વર્ષ 2019-20 માં એમનો નફો હતો 100 રૂપિયા. હવે આ નફો જો આપણે વહેંચીએ તો આના ભાગમાં 30 રૂપિયા આવે, આના ભાગમાં 20 રૂપિયા આવે અને આના ભાગમાં 50 રૂપિયા આવે. આવી રીતે નફો વહેંચતા હતા. હવે C નામનો ભાગીદાર નિવૃત્ત થઈ ગયો. વર્ષ આવ્યું 2020-21. એ વખતે પણ સપોઝ નફો 100 રૂપિયા થયો. હવે પેલો ભાગીદાર તો 19-20 ના છેલ્લા દિવસે નીકળી ગયો, 31-5-20 ના રોજ એ નીકળી જાય છે. ત્યાર છતાં પેઢીનો નફો આટલો રહ્યો તો આજે 100 રૂપિયા નફો છે હવે C નામના ભાગીદારને ના મળે તો આને નફો મળવાનો નથી. તો હવે આ જે નફો છે એ બાકીના બે ભાગીદાર વહેંચી લે. તો પહેલા ભાગીદારને ખરેખર કેટલા મળતા? આને 30 મળતા હતા અને 20 મળતા હતા. હવે આ જે નફો વહેંચવાનો છે ને કે આમનું જે પ્રમાણ વધ્યું એ પ્રમાણમાં તમારે વહેંચી દેવાનું છે. એ પ્રમાણમાં વહેંચો તો 100 રૂપિયાના 3/2 માં 2 ભાગ કરવાના થાય. તો 3/2 માં ભાગ કરશો તો આના ભાગમાં 60 આવશે, આના ભાગમાં 40 આવશે. 60 અને 40 જુઓ, આને પહેલા કેટલા મળતા હતા? 30. હવે કેટલા મળ્યા? 60. તો કેટલા વધારે મળ્યા? 30 રૂપિયા. તો આને લાભ થયો. આને પહેલા 20 મળતા હતા, હવે 40 મળ્યા. તો આને પણ લાભ થયો. 30 ને 20 કેટલા એટલે લાભ થયો? ટોટલ 50 રૂપિયા. આ 50 રૂપિયાનો લાભ કેમ થયો? કે આને જે 50 રૂપિયા નફો મળતો હતો એ નફો હવે આપને મળી ગયો છે. એટલે કહેવાનો ભાવ એ થયો કે જે ભાગીદાર જાય છે એના કારણે બાકીના બે ભાગીદારને લાભ થાય અને પેલો ભાગીદાર ત્યાગ કરે છે. હવે આના પરથી નવો મુદ્દો શીખવા મળે કે ભાઈ મારે નવું પ્રમાણ નક્કી કરવું હોય એક સૂત્ર બને કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ પ્લસ એમને થયેલો લાભ. જૂના પ્રમાણની અંદર આપણે જો લાભ એડ કરી દઈએ તો આપોઆપ એક નવું પ્રમાણ આપણને મળી જતું હોય છે. તો આપણે એકાદ બે દાખલાની ગણતરી કરીએ પાઠ્યપુસ્તકમાંથી. તો જુઓ સ્ક્રીન ઉપર તમને રકમ દેખાતી હશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર રકમ જુઓ. મેં સ્વાધ્યાય 6 ની અંદર પ્રશ્ન 3 માં દાખલા નંબર 1 ની રકમ સ્ક્રીન ઉપર મૂકી છે કે x y અને z 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. જો z નિવૃત્ત થાય તો નવા પ્રમાણની ગણતરી કરો. તો અહીં નફા નુકસાનનું જૂનું પ્રમાણ 5/3/2. આ x, આ y અને આ z. કોણ નિવૃત્ત થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા z. જે નિવૃત્ત થતો હોય એના પર ગોળ કરો. તો હવે નફા નુકસાનનું નવું પ્રમાણ x અને y વચ્ચે વધે જે એમનું જે હતું એનું એ 5/3 વાર્તા પૂરી. ટોપિક પૂરો. દાખલો નવા સમાજની સમ નંબર 2 રકમ જુઓ સ્ક્રીન.
A, B અને C 1/2, 1/3 અને 1/6 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. જો A નિવૃત્ત થાય, B નિવૃત્ત થાય અને C નિવૃત્ત થાય તો નવા પ્રમાણની ગણતરી કરો. તો અહીં નફા નુકસાનનું જૂનું પ્રમાણ 1/2, 1/3, 1/6. લસા કેટલો થાય? 6. કેમ આનો છેદ સરખો કરવો પડે તમારે? દરેકના છેદ અલગ અલગ છે. તો અહીંયા કેટલા વડે ગુણો તો 6 થઈ જાય? 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણી દેવાય. તો જૂનું પ્રમાણ બરાબર અહીંયા 3 વડે ઉપર 3 વડે તો મેં 3 વડે ગુણી દીધું 3/6. અહીંયા 2 વડે ગુણો ઉપર 2 વડે ગુણો તો જો 2/6. અહીંયા તો બરાબર જ છે. તો જૂનું પ્રમાણ 3:2:1 આ A આ B અને આ C. હવે નવા પ્રમાણની વાત. હવે આન્સર હવે શરૂ થાય છે કે નવું પ્રમાણ બરાબર. તો નવું પ્રમાણ નક્કી કરવા માટે તમને અલગ અલગ ઓપ્શન આપે છે. A નિવૃત્ત થાય તો B નિવૃત્ત થાય તો અને C નિવૃત્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, જો A નિવૃત્ત થાય તો આ ભાગ નીકળી જાય તો વધે કોણ? B અને C. તો અહીં નવું પ્રમાણ B અને C વચ્ચેનું 2:1. B નિવૃત્ત થાય તો આ ભાગ નીકળી જાય તો આટલો વધ્યો. હવે આ નીકળી જાય તો શું વધે? 3:1. તો નવું પ્રમાણ બરાબર A અને C વચ્ચેનું 3:1. C નિવૃત્ત થઈ જાય તો નવું પ્રમાણ A અને B વચ્ચે નક્કી થશે. A અને B વચ્ચે 3:2. તો એકદમ સિમ્પલ છે. આ રીતે તમે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધી શકો છો. પ્રશ્ન નંબર 3 જુઓ. P, Q અને R 40%, 20% અને 40% ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. નફો Q નિવૃત્ત થાય છે. Q ના નફામાંથી 3/4 ભાગ P ને અને 1/4 ભાગ R ને મળે છે. તો નવા પ્રમાણની ગણતરી કરો. અહીં વિદ્યાર્થી મિત્રો એક ભાગીદાર ગયો અને એના કારણે બાકીના બે ભાગીદારને જે લાભ થવાનો છે એ લાભ તમને આપેલો છે. તો પહેલા તો અહીં દાખલા નંબર 3 માં નફા નુકસાનનું જૂનું પ્રમાણ 40%, પછી 20% અને 40%. 100 લખવાની જરૂર નથી. બધામાંથી કેટલા કોમન નીકળી જશે? 20 નીકળી જાય તો 20 * 40, 20 * 1 = 20, 20 * 40. બધા 20 વડે ભાગાકાર કરી દીધો. જૂનું પ્રમાણ આવી ગયું. જૂના પ્રમાણના નામ લખી દઈએ તો આ P છે, આ Q છે અને આ R છે. કોણ નિવૃત્ત થાય છે એ તમે ધ્યાનથી જુઓ. તો Q નિવૃત્ત થાય છે. તો નિવૃત્ત થનાર ભાગીદાર Q જેનો નફો કેટલો હતો પહેલા પેઢીમાં જુઓ 2 ને 3 ને 2 5 આટલો નફો પહેલા એ મેળવતો હતો. હવે આમાંથી આનો જે નફો છે એમાંથી અમુક ભાગ P ને મળશે. તો P નો લાભ કેટલો છે અને અમુક ભાગ R ને મળશે. તો R નો લાભ કેટલો છે? તો P ને કેટલો લાભ છે અને R ને કેટલો લાભ છે? દાખલા રકમમાં આપ્યું છે કે આ 1/5 માંથી 3/20 ભાગ એ P ને મળશે અને R ને કેટલો ભાગ મળે છે? 1/20. આટલો ભાગ એને મળે. હવે આ સાચું ખોટું તમે જો ચેક કરી 3/20 પ્લસ 1/20 છેદ સરખા છે. 3 ને 4, 4/20, 4 × 20 થાય 1/5. તો 1/5 ના બે ટુકડા છે. આટલો ભાગ આને, આટલો ભાગ આને. તો હવે આપણે નવું પ્રમાણ નક્કી કરીએ. તો બહુ સિમ્પલ છે. નફા નુકસાનનું નવું પ્રમાણ. એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ પ્લસ એને થયેલો લાભ. તો બે ભાગીદાર કર્યા હતા એનું નામ લખો P અને R. આમનું જૂનું પ્રમાણ જો અહીંથી જોજો 2/5. આનું પણ 2/5. પહેલા એ લખી નાખો પ્લસ લાભ. આને લાભ થયો 3/20.
આને લાભ થયો 1/20. હવે જુઓ અહીંયા 20 લખેલા છે, અહીંયા 5 લખેલા છે, કેટલા વડે ગુણો તો 20 થઈ જાય? 4 વડે. તો ઉપર પણ 4 વડે, 4 દુ 8, 8 ને 3 11, 11/20. અહીં જો 20 કરવા 4 વડે ગુણાકાર કરવો પડશે, તો 4 દુ 8, 8 ને 9, 9/20. તો આ બંનેમાંથી ઉપરનો અંશ લઈ લો 11/9. આ નફા નુકસાનનું કયું પ્રમાણ થઈ ગયું? 9 પ્રમાણ થઈ ગયું. હજુ એક રકમ જોઈએ, દાખલા નંબર 4 જુઓ તમે. M, N અને O 3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. M નિવૃત્ત થાય છે. M ના નફાના ભાગમાંથી 1 ભાગ N ને મળશે અને બાકીનો ભાગ O ને મળશે. તો હવે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. તો જોઈએ, બહુ સિમ્પલ છે. પહેલા તો જૂનું પ્રમાણ 3/2/1 M, N અને O. કોણ નિવૃત્ત થાય છે? N. તો નિવૃત્ત N નો નફો કેટલો હતો એ નક્કી કરો. 3 ને 2 5 ને 1 6. બે દશમાંશ નફો પહેલા એ મેળવતો હતો. હવે આમાંથી M નો લાભ અને O નો લાભ. M ને કેટલો લાભ થાય છે, O નો કેટલો લાભ થાય છે, દાખલા રકમમાં કીધું છે. જુઓ, M ને લાભ થાય છે 1 તો આને 1 ભાગ મળશે અને બાકીનો ભાગ આને મળશે. એટલે ધારો કે આને 8 રૂપિયા મળતા હતા, ધારો કે એમાંથી એક બીજું હોય કે 2 રૂપિયા આને મળશે અને બાકીનો નફો આને મળશે. તો આને 8 મળતા હોય તેમાંથી 2 માઈનસ કરો તો કેટલા વધ્યા? 6. તો બાકીના 6 રૂપિયા આને મળે. તો આપણને O નો લાભ નથી આપ્યો, તો O નો લાભ શોધવાનો આ રીતે. O નો લાભ એ શોધવા માટે આનો જે નફો ટોટલ હતો 2/6, એમાંથી આનો જે લાભ થયો છે માઈનસ કરો 1/10. ચોકડી ગુણાકાર કરો 10 દુ 20, 6 એકા 6 અને નીચેનો ગુણાકાર કરીએ 10 6 60. તો કેટલા વધશે? 14/60. તો આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એના જગ્યાએ જવાબ કેટલો મળ્યો આપણને? 14/60. આટલા રૂપિયા લાભ એ ભાગીદારને થશે. ઓકે, હવે નવું પ્રમાણ. તો નવું બરાબર શું પડ્યું હમણાં સૂત્ર? જૂનું પ્રમાણ પ્લસ M ને થયેલો લાભ. બે ભાગીદાર વધ્યા M અને O. જૂનું અહીંથી લઈ 3/6, O નું 1/6 પ્લસ આનો લાભ 1/10, આનો લાભ 14/60. હવે જુઓ, મેં ચોકડી ગુણાકાર 10 તરી 30, 6 એકા 6 અને 10 6 60. અહીંયા શું લસા લેવાનો હતો નથી, અહીંયા કેટલા વડે ગુણીએ તો 10 જવાબ આવે એવું નક્કી ના કરી શકાય. એટલા અહીંયા જો 60 છે, અહીંયા 6 છે, આ 6 ને કેટલા વડે ગુણો 60 થઈ જાય? તો કે 10 વડે. તો નીચે 10 વડે ગુણ્યા તો ઉપર 10 વડે ગુણો તો 10 એકા 10, 10 ને 14 24/60. ઉપર શું થયું? 36/60, નીચે 24/60. માટે નવું પ્રમાણ 36/24. બંનેમાંથી કેટલા કોમન નીકળી જાય? 12 નીકળી જાય. તમે જુઓ 12 તરી 36, 12 દુ 24. તો નવું પ્રમાણ શું નક્કી થયું? 3/2. અહીંયા કેવા દાખલા શીખી રહ્યા છીએ કે ભાગીદારનો લાભ આપેલો હોય. એક દાખલો એવો જોયો જેમાં બંનેનો લાભ અલગ અલગ આપેલો હતો. એક દાખલો એવો જોયો જેમાં એકનો લાભ આપેલો હતો અને એકનો આપેલો નહોતો. તો એ આપણે શોધી નાખ્યો અને પછી આપણે ગણતરી કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવો દાખલો ગણવા જઈએ જેમાં લાભનું પ્રમાણ આપ્યું અને લાભનું પ્રમાણ આપ્યું તો ગણતરી કેવી રીતે કરાય એનો દાખલો જોઈએ. તો રકમ સ્ક્રીન ઉપર જુઓ. જો દાખલામાં લાભનું પ્રમાણ આપ્યું હોય તો ગણતરી કેવી રીતે કરાય? રકમ 5. C, B અને D 4/5/3 ના પ્રમાણમાં નફો નુકસાન
કેટલા પ્રમાણમાં મળશે. તો પહેલા તો જૂનું પ્રમાણ જુઓ. શું આપ્યું છે? 4:5:3 C, B અને D. કોણ જાય છે? તો કે D નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે. તો અહીં D નિવૃત્ત થાય, તેનો નફો કેટલો હતો પહેલા? તો 5 4 ને 5 9 9 3 12. તો આનો 3/12 નફો એને પહેલા પેઢીમાં મળતો હતો. હવે આ જે નિવૃત્ત થાય છે એનો ભાગ બે ભાગીદારોને તમારે આપવાનો છે. કોને? C ને અને B. પણ એ કેવી રીતે આપવાનો છે કે આ નફાના બે ટુકડા કરવાના છે લાભના પ્રમાણમાં. તો તમને આ બંને જણા વચ્ચે નફાની વહેંચણી કરવાની છે 2:1 માં, જેને લાભનું પ્રમાણ કહેવાય, જે દાખલામાં આપેલું છે. તો બહુ સિમ્પલ છે, આના બે ટુકડા કરો એટલે C ને કેટલો લાભ થશે, B ને કેટલો લાભ થશે મળી જશે. અને એ લાભ જૂના પ્રમાણમાં ઉમેરી દો એટલે જૂનું પ્લસ લાભ નવું પ્રમાણ આવી જશે. તો બહુ સિમ્પલ દાખલાઓ છે. તો અહીં C નો લાભ અને B નો લાભ, આ બંનેના લાભ શોધી લઈએ. તો આનો નફો કેટલો હતો? 3/12. એના બે ટુકડા કરવા, જેના બે ટુકડા કરવા છે બંને સામે લખી દો. હવે આના બે ભાગ 2:1 માં 2:1 એટલે 2/3 1/3 ઉપરનો ગુણાકાર ઉપર 3 દુ 6 12 કરી 36. ગુણાકારમાં લસા લેવાય નહીં. 3 એકા 3 12 કરી 36. મને ખબર છે છેદ 2 છે, હું ઉડાડતો નથી. હવે નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્લસ લાભ. તો કોણ વધ્યું? C અને B. જૂનું 4/12 5/12 4/12 અને 5/12 પ્લસ 6/36 3/36. હવે અહીં કેટલા વડે ગુણો 36 થઈ જાય? 3 વડે. તો ઉપર પણ 3 વડે. 3 ચોક 12 12 ને 6 18 18/36. અહીંયા પર 3 વડે ગુણો 36 થઈ જાય. તો 3 5 15 15 ને 3 18 18/36. તો નવું પ્રમાણ 18/18 બરાબર 1/1. તો દાખલા નંબર 6 છે. A, M અને C 3/5 પહેલા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. M નિવૃત્ત થાય છે. M ના નફાનો ભાગ C ને મળશે. M ના નફાનો ભાગ C ને મળશે. બહુ સિમ્પલ દાખલો છે. તો જૂનું પ્રમાણ કયું આપેલું છે આપણને? 3/5/2. A, M, C. C નિવૃત્ત થાય તેનો નફો. જરા જોઈ લઈએ ફરીવાર. કોણ નિવૃત્ત થાય છે? M નિવૃત્ત થાય છે. મિસ્ટેક થઈ મારી. M નિવૃત્ત થાય તો 3 ને 5 8 ને 2 10. તો 5/10 એ એનો નફો હતો. હવે દાખલો શું કહે છે કે M નિવૃત્ત થાય છે, એનો બધો જ ભાગ C ને આપવાનો છે. બધો જ ભાગ C ને આપો તો એનો મતલબ કે આ લાભ છે ને ખાલી C ને થયો, એને કોઈ લાભ થયો નહીં. તો આ જે ભાગીદાર નિવૃત્ત થયો એમાં એનો લાભ કેટલો અને C ને લાભ કેટલો? તો એને તો કોઈ પગાર મળતો નથી, 0. પણ C ને મળે. C ને કેટલો મળે? બધું કે પૂરેપૂરો 5 ભાગ C ને આપી દો. તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્લસ લાભ A અને C. જૂનું 3/10 2/10. આનો લાભ 0, આનો લાભ 5 તો અહીંયા તો એનો એક જવાબ આવે 3 છેદ સરખા છે 2 5 7 તો નવું પ્રમાણ 3/7. તો આ રીતે નવા પ્રમાણના દાખલાઓ તમને પૂછાશે. બીજા દાખલા છે પણ મોટા દાખલામાં આપણે જરૂર નથી. તો આટલી ગણતરી શીખી.